પત્રકાર એકતા પરિષદ ગુજરાત દ્વારા બનાસકાંઠા જિલ્લા મહાઅધિવેશનનું પાલનપુર ખાતે આયોજન કરાયું। બનાસકાંઠા પત્રકાર એકતા પરિષદ દ્વારા દરેક પત્રકારોને એકબીજા સાથે ઓળખાણ થાય તે હેતુથી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, જેમાં વરિષ્ઠ અને અનુભવી પત્રકારો સાથે અનેક પત્રકાર મિત્રો, વકીલો, ડોક્ટરો મોટી સંખ્યામાં હાજર રહી આ પત્રકાર એકતા પરિષદના સંમેલન કાર્યક્રમની શોભા વધારી હતી। પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી લાભુભાઈ કાતરોડિયાએ પ્રવચનમાં પત્રકાર એકતા પરિષદની રચના થઈ ત્યારથી અત્યાર સુધીની સફર અંગે વિસ્તૃત અહેવાલ આપ્યો હતો, તેમજ પત્રકારોના હક અને પત્રકારોને એક થઈ અને એક સંગઠન મજબૂત કરી પત્રકારોની માંગોને સરકાર સામે રજૂઆત કરી શકાય તેની સંપૂર્ણ રૂપરેખા આપી હતી। તેમણે જણાવ્યું કે પત્રકાર એ સરકાર અને જનતાને જોડતી એક મહત્વની કડી છે, જે જનતાના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરી અને સરકારની યોજનાઓને જનતા સુધી પહોંચાડવાનું કામ કરે છે। સરકાર તરફથી પત્રકારો માટેની બંધ કરેલી યોજનાઓ ફરીથી ચાલુ કરવા અને પત્રકારો પર થતા ખોટા કેસો અને હુમલાઓ ન થાય તે માટે વિશેષ કાયદાઓ બનાવવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે। સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે ચેતનભાઈ બી ઓઝાની નિમણૂક કરાઈ અને જિલ્લા પ્રભારી, મંત્રી, ખજાનચી જેવા હોદ્દાઓ પર વિવિધ પ્રકારની પત્રકારોની વરણી કરાઈ હતી। આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન ચેતનભાઈ ઓઝા તથા તેમની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને અંતે તમામ પત્રકારોએ સાથે ભોજન લઈ છૂટા પડ્યા હતા। રિપોર્ટર નફીસ મુખી। દરેક જિલ્લામાં પત્રકારોનું અધિવેશન મળે એટલે કે તાલુકાથી માંડીને જિલ્લા સુધીના નાનાથી માંડી મોટા પત્રકારો એક સાથે ભેગા થાય, એક મંચ એમને નાની મોટી ગિફ્ટ આપીને એનું સન્માન થાય અને સાથે સમૂહ ભોજનનો કાર્યક્રમ થાય, એટલે તન અન્ન ભેળા એના મન ભેળા આ સંદેશને સાર્થક કરી અને પરિવાર ભાવે પત્રકારો એક થઈને રહે એના માટેનો પ્રયાસ છે। અને આ અધિવેશનના માધ્યમથી આજે 22મા જિલ્લાનું અધિવેશન છે, ત્યારે મને ગૌરવ છે દક્ષિણ ગુજરાતનો આ છેલ્લો જિલ્લો છે અને બધા જિલ્લાના અધિવેશન પૂર્ણ થયા છે, એટલે જિલ્લા અધિવેશનમાં આજે જે દરેક તાલુકામાંથી, ગામડામાંથી કે શહેરમાંથી આવેલા તમામ પત્રકારો, ગુજરાતભરમાંથી આવેલા અમારા હોદ્દેદારો અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેમણે નાનો મોટો સહયોગ આપ્યો છે એ બધાનો પણ હું આભાર વ્યક્ત કરું છું। આ સંગઠન માત્ર સંગઠન બનાવે છે એવું નહીં, સંગઠન બનાવતા બનાવતા પત્રકારોની સમસ્યાઓ માટે લડે છે અને પત્રકારોની જે સમસ્યાઓ સરકારમાં રજૂ કરી છે એનું વારંવાર ફોલોઅપ રહીને બેઠકો કરી 5-5 બેઠકો પ્રદેશ અધ્યક્ષ સાથે પણ અમારી થઈ છે અને મોટાભાગના પ્રશ્નો ઉકેલવામાં છે। ત્યારે પત્રકારોના હિત માટે સાચા અર્થમાં લડતી સંસ્થા છે અને આ સંસ્થાના પ્રમુખ તરીકે બિનહરીફ મને ત્રીજી વખત મૂક્યો છે, ત્યારે મારી જવાબદારી છે કે પત્રકારોને જ્યાં સંગઠન નબળું પડે ત્યાં વધુ મજબૂત કરવા માટે મારે જવું પડે તો 1 નહીં 2 વખત જાઓ, એટલે સતત અમે પ્રવાસ કરીએ છીએ અને પત્રકારોના સંપર્કમાં રહી શું સારું થઈ શકે એના માટેનો પ્રયાસ કરીએ છીએ। આપનું શુભ નામ? લાભુભાઈ કાતરોડિયા, પ્રમુખ પત્રકાર એકતા પરિષદ।